નમસ્તે દર્શક મિત્રો, આપણા વડાપ્રધાન નેધરલેન્ડ ગયા છે અને ત્યાં જઈને એમણે ઘણી બધી વાતો કરી છે. એમાં એક ખાસ કરીને ગુજરાતને લગતી એ વાત કરી છે કે કલ્પસર યોજના કે જે ખંભાતના અખાતમાં બનવાની છે એના અંગે એમણે વાત કરી. તો આજે આપણે વાત કરી છે કે ખરેખર યોજના શું છે અને બની શકે એમ છે કે નહીં, અત્યારે શું પરિસ્થિતિ છે એના પર સંપૂર્ણપણે આપણે વાત કરવી છે. અને એ વાત એટલા માટે કરવી જરૂરી છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે આ યોજના કબરમાંથી ઊભી થાય છે, ઊભી કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં 3 વખત એનો ફાઉન્ડેશન સ્ટોન નાખવામાં આવ્યો છે ભાવનગર ખાતે. તો આ યોજના કેમ ચૂંટણી લક્ષી યોજના બનાવી દીધી હતી? જે રીતે સૌની યોજના બનાવી હતી એ જ રીતે સૌરાષ્ટ્ર માટે આ કલ્પસર યોજના આ એક કલ્પનાના ઘોડા છે ખરા કે વાસ્તવમાં એમાં કંઈ થઈ શકે એમ છે? એની આપણે સંપૂર્ણ વિગતો સાથે વાત કરવી છે. અને અત્યારે શું પરિસ્થિતિ છે એ કેટલાક જે સરકારમાં બેઠેલા કેટલાક લોકોએ જે વાત કરી છે એના આધારે વાત કરવી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી આ જ્યારે ચૂંટણી 2004 થી લઈને આજ સુધી એક વાત કરતા આવ્યા છે. આ જે નેધરલેન્ડને આપણે દ્રશ્યો જોઈ શકાય છે, વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે. આમ તો કેશુભાઈ પટેલનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. એને નેધરલેન્ડની ટેકનોલોજીની નવી પાંખો મળી છે એવું આપણા મુખ્યપ્રધાન કહી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નેધરલેન્ડના પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ માટેના કેટલીક બાબતોની સમજૂતી થઈ છે. કરાર નથી થયા, સમજૂતી થઈ છે. અને એની જે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે એવું આપણા મુખ્યપ્રધાન કહી રહ્યા છે. અને કેન્દ્ર સરકાર પણ કહી રહી છે. નેધરલેન્ડના વડાપ્રધાન રોબર્ટ જે છે એ એમની સાથે આ રીતે એમની મુલાકાત થઈ છે. આ યોજના એવી છે કે સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને 42 તાલુકામાં અંદાજે 10 લાખ હેક્ટર એવો સરકાર દાવો કરે છે, પણ વાસ્તવમાં જે નવી આખી યોજના બની છે, નવું એનો જે કેટલાક જે ડ્રાફ્ટ પ્લાન બન્યો છે એમાં માત્ર 2 લાખ હેક્ટર નવી જમીન મળશે અને 10 લાખ હેક્ટરમાં સિંચાઈ થશે. અને 240 કિલોમીટરનો જે અત્યારે સુરતથી લઈને આવવું પડે છે લોકોને, 60 કિલોમીટરનું અંતર ઘટી જશે. 1500 મેગાવોટ પવન ઉર્જા મળશે, 1000 મેગાવોટ સૌર ઉર્જા મળશે એવો સરકાર દાવો કરી રહી છે. જોકે સરકારે ત્યાં પોર્ટ બનાવવા માટેની જાહેરાત કરી હતી, પરંતુ પોર્ટ અત્યારે બને એવું લાગતું નથી. કારણ કે આ જે ભૂપેન્દ્ર પટેલે જે જાહેરાત કરી છે એમાં ક્યાંય પોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, બંદરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ટ્રાઇડલ પ્રોજેક્ટ પણ પડતો મૂકવામાં આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે મુખ્યપ્રધાને ક્યાંય જાહેરાત નથી કરી એની. 80 વર્ષ પહેલા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું નેધરલેન્ડનું. અને અત્યારે જે છે નેધરલેન્ડના નીચાણવાળા વિસ્તારોને પાણી રોકવા માટે, દરિયાનું પાણી રોકવા માટે આ યોજના બની છે. તો એ કલ્પસર કરતા એકદમ અલગ યોજના છે. કલ્પસર સાથે કોઈ પણ રીતેની સરખામણી થઈ શકે એમ નથી. કારણ કે કલ્પસર એ ડેમ છે, એ કોઈ ત્યાં જે પાણી રોકવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી એવું નથી. અને ત્યાં જે દરિયો અંદર આવી જતો હતો એને રોકવા માટેનું, પણ અહીંયા તો આખો એક ડેમ બનાવવાનો છે. એ ડેમ એવા પ્રકારે બનવાનો છે કે વિશ્વમાં એકમાત્ર આ પ્રકારનો ડેમ બનશે. આજ સુધી આવો ડેમ બન્યો નથી. અને એના માટે માત્ર નેધરલેન્ડ નહીં, અનેક દેશોની એની મદદ મળશે ત્યારે આ પ્રોજેક્ટ શક્ય બને એમ છે. અને એટલા માટે નરેન્દ્ર મોદી 2004 થી વારંવાર જાહેરાત કરતા આવ્યા છે, પરંતુ એમને જાહેરાત ક્યારેય અત્યારે સફળ થતી હોય ક્યાંય એવું લાગતું નથી. અને એટલા માટે આપણે વાત કરવી છે. કરાવ્યો હતો મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. અને એટલા માટે આ યોજના અત્યંત મહત્વની ત્યારે બની જતી હતી અને સરકારે એને બહુ મહત્વ પણ આપ્યું હતું. આપણે જોઈએ કે ખરેખર જ્યારે એ જે યોજના સરકારે એને બહુ મહત્વ પણ આપ્યું હતું. આપણે જોઈએ કે ખરેખર જ્યારે એ જે યોજના નું ખાતમુહૂર્ત કર્યું હતું એ સમયે એક પ્રેસનોટ, સરકારની પ્રેસનોટ પણ જાહેર થઈ હતી. આપણે જોઈએ છીએ આ દેખાય છે. સરકારે સત્તાવાર રીતે એની જાહેરાત કરી હતી કે કલ્પસર યોજના જોઈ શકીએ છીએ આપણે કે એક જે વાત કરે છે એની તારીખ પણ છે. આમાં તારીખ પણ આપણે જોઈએ. 5મી ફેબ્રુઆરી 2004 રોજ આ પ્રેસ નોટ ઇસ્યુ કરી હતી અને પત્રકારોને આપી હતી. એ સમયે હું પણ ત્યારે રિપોર્ટિંગ ગાંધીનગરમાં કરતો હતો, ત્યારે મને પણ આપવામાં આવી હતી. તો આજે સવાલ એ ઊભો થાય છે કે તમે જ્યારે આ બધી જ બાબતો અમારી પાસે લખાવડાવી હતી, લોકો સુધી પહોંચાડી હતી, અને એ પહોંચાડ્યા પછી તમે કશું કર્યું તો છે નહીં.
તો પહેલો સવાલ એટલા માટે તમને પૂછવાનું મન થાય છે કે આજે આને 21-22 વર્ષ થઈ ગયા છે, છતાં પણ ત્યાં ઈંટ કેમ નથી મુકાઈ? 22 વર્ષથી તમે કેમ કંઈ કશું કર્યું નથી? અને એટલા માટે તમને સવાલ છે અમારો, અને સવાલ પૂછવાનો અધિકાર એટલા માટે છે કે ત્યારે અમારી પાસેથી આ બધી જ વિગતો તમે વાત આવે છે કે સરકારે જાહેરાત તો કરી હતી, નરેન્દ્ર મોદીએ જાહેરાતો કરી હતી, વારંવાર કરી, જ્યારે ચૂંટણી આવે ત્યારે કરી છે, અને ફરી હવે 2027ની ચૂંટણી આવી રહી છે, 2026 ચાલી રહ્યું છે, ત્યારે આ કલ્પસરનું ગતકડું એમણે કાઢ્યું છે. અને એટલા માટે આપણે વાત મહત્વની બની જાય છે કે ચૂંટણી આવે છે ત્યારે જ કેમ આ બધી યોજનાઓ કોથળામાંથી કાઢવામાં આવે છે. આ અંગે નરેન્દ્ર મોદીએ એક ફિલ્મ બનાવી હતી 2004માં. જોઈએ કેવી ફિલ્મ છે અને કેવા ગપ્પાઓ મારેલા છે. કલ્પસર યોજના ગુજરાતની સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર કરવાનું આયોજન એટલે કલ્પસર યોજના. કલ્પસર સમૃદ્ધિનું સરોવર, અદ્વિતીય એવી કલ્પસર યોજના ગુજરાતના ખંભાતના અખાતમાં પૂર્વ કિનારે હાંસોટ અને પશ્ચિમે ઘોઘાને જોડતા 64 કિલોમીટર લાંબા બંધ દ્વારા રચાશે. તો આ ફિલ્મમાં આગળ ઘણું બધું કહે છે, પણ મૂળ વાત એ છે કે અત્યારે ખરેખર પરિસ્થિતિ કેવી છે આના માટેની. કારણ કે કલ્પસર યોજના માટેની નેધરલેન્ડની એક ટીમ આવી હતી ગુજરાતમાં, પણ એ જ્યારે ચર્ચા થઈ એની સાથે સાથે એવી પણ એક વાત આવી રહી છે કે એપ્રિલ 2026માં નેધરલેન્ડની આ ટીમ જે આવી હતી ગુજરાત, અને એના વિડીયો કોન્ફરન્સ કરી હતી, ટેકનિકલ ડેટા પણ અહીંથી લઈ ગઈ છે, લેવડ દેવડ કે એમના ડેટા અને આપણા ડેટા પણ શેર કરવામાં આવ્યા છે. ડચ પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી, અને એ બધાની વચ્ચે જ્યારે એ બધા ડેટાને જે લઈ જવામાં આવ્યા, પરંતુ ડેટામાં હજુ સુધી એવું કોઈ ફાઇનલ નથી થયું કે એમાં કરારો થયા હોય એ પ્રકારનું, અને એટલા માટે નેધરલેન્ડ સાથે ભાગીદાર પર કામ કરી રહ્યા છે એવો દાવો પણ ત્યારે કરવામાં આવ્યો હતો ભૂપેન્દ્ર પટેલ દ્વારા. અને કલ્પસર માટે ડચ હાઇડ્રોલિક અને મરીન એન્જિનિયરિંગ નિષ્ણાતોની મદદ લેવાની ચર્ચા પણ થઈ હતી. ડચ પ્રતિનિધિઓએ પ્રોજેક્ટ ડિઝાઇન રિવ્યુ પણ કર્યા હતા, અને જે આ પ્રોજેક્ટ જે છે એની મુલાકાત નરેન્દ્ર મોદીએ મે 2026ના રોજ લીધી છે. મે 2026માં લીધી છે. તો આ જે છે વાસ્તવમાં એમાં ખર્ચ કેટલો થવાનો છે? કારણ કે આપણે જાણીએ છીએ કે એક તો મોટી નદીઓ એમાં આવે છે, નદીઓનું પ્રદૂષિત પાણી આવે છે, એને શુદ્ધ કરવા માટેના અલગ પ્રોજેક્ટ બનાવવો પડશે, અને લગભગ અત્યારે એવું માનવામાં આવે છે એના ટોટલી જે છે એ 1,75,000 કરોડ રૂપિયા આજની સ્થિતિએ ખર્ચ કરવું પડે એવું છે. જો કે કેટલાક નિષ્ણાંતો તો એવું કે છે 1,20,000 કરોડ રૂપિયા ખર્ચ થશે, પણ જે સરકારના સૂત્રો કેટલાક કહે છે કે 1,75,000 કરોડ રૂપિયા આજે જો બંધ બનાવવાનું ચાલુ કરે તો થાય છે. પરંતુ હજુ 5 વર્ષ સુધી તો આ બની શકે એમ નથી, કારણ કે એની ડિઝાઇન પણ બની નથી, અને એનો જે ડેમ છે, ડેમની જે ફાઇનલ ડિઝાઇન બનવી જોઈએ એ પણ બની નથી. તો આ જે નદીઓ ત્યાંથી પસાર થાય છે, સાબરમતી, મહી, નર્મદા, દાદર નદી, એની કેનાલો અલગ અલગ બનાવવી પડશે. લીમડી, ભોગાવો છે, સુખભાદર છે, ઉતાવળી છે, કેરી છે, ગેલો નદી છે, કાળુબાર નદી છે, આ નદીઓનું જે પ્રદૂષિત પાણી આવે છે અને એમાં જે કચરો આવે છે એને શુદ્ધ કરો. 0% શુદ્ધતા, અશુદ્ધતા હોવી જોઈએ, તો જ એ થઈ શકે છે. અને એટલા માટે 20 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આનો સર્વે કર્યો છે. લગભગ 51 અભ્યાસ એના પૂરા થઈ ગયા છે, અને જૂન 2028 સુધીમાં બાકીના જે 3 બાકી છે એ પૂરા થઈ જશે એવો અંદાજ છે. તો તાજેતરના અંદાજ મુજબ કલ્પસર યોજનાનો કુલ ખર્ચ જે છે એ અત્યારે એ બતાવવામાં આવે છે, અને લગભગ માનો કે 5 વર્ષ પછી શરૂ થાય તો 2.5 લાખ કરોડ રૂપિયા ત્યારે થઈ શકે છે, અને પૂરી થાય ત્યાં સુધીમાં 3 લાખ કરોડ રૂપિયા કદાચ સરકારે ઇન્વેસ્ટ કરવા પડે એવી પરિસ્થિતિ છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે કે સરકાર જે વાતો કરે છે વાસ્તવમાં એ અમલ બનશે કે કેમ, એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે એની બધી જ વિગતોની ચર્ચા કરવી છે, અને એ જો ચર્ચા થશે તો જ આમાં વાસ્તવિકતા શું છે એ વિગતો બહાર આવી શકે એમ છે. અને એટલા માટે આ જે બાબતો છે એમાં ખાસ કરીને ડેટા
ડેમ પર લગભગ 16 લેનનો હાઈવે બનશે. ભાગીદારી અને બિઝનેસ મોડેલ કદાચ બનાવી શકે છે. 920 ઘન મીટર પાણી અત્યારે માથાદીઠ ઉપયોગ છે એ વધીને એ વાસ્તવમાં અત્યારે જે છે એ 1700 ઘન મીટર હોવો જોઈએ ગુજરાતમાં માથાદીઠ ઘન વપરાશ વાર્ષિક. તો 2047 સુધીમાં એ ગંભીર કટોકટી પાણીની ઊભી થશે. એને એટલા માટે આ બનાવવું પડે એમ છે ને અંદાજે 30,000 MCM પાણી દરિયામાં વાર્ષિક જે નદીઓમાંથી વહી જાય છે એને રોકવું જરૂરી છે. અને એટલા માટે આ ડેમ બનાવવો અત્યંત જરૂરી છે. સિંચાઈનું પાણી તો બરાબર છે, નવી જમીન મળશે બરાબર છે, સૂર્ય ઉર્જા જે આપણે વાત કરીએ બધું જ થશે બરાબર છે, પણ વાસ્તવમાં જે આપણે ફાયદો થવો જોઈએ એ ત્યારે થઈ શકે. અને ઝળહળી ઉઠશે ગામડા. જળ માર્ગે પરિવહન, 10,000 ટન માછલીઓનું ઉત્પાદન, ગુર્જર બાંધવોને નવી રોજગારી, રસ્તાઓનું આયોજન. અમરેલીથી સુરતનું અંતર કપાશે 9 ને બદલે માત્ર 4.5 કલાકમાં. તો આ જે વાત મૂળ આવે છે એટલા માટે કે આ 61 કિલોમીટરનો બંધ બનાવવાનો છે અને એમાં મોટા પડકારો પણ છે, કારણ કે બંને છેડેથી બાંધકામ ચાલુ થશે અને વચ્ચે જ્યારે આવશે બાંધકામ કરતા કરતા એનો જે સાંકડો થઈ જતો હશે, સમુદ્ર જેમ જેમ પુરાતો જશે તેમ તેમ એની જે વેલોસિટી છે જબરજસ્ત છે, એનો ફોર્સ એટલો બધો હશે કે સળિયા નાખેલા હશે તો પણ એ ફોર્સથી એ ધોવાઈ શકે છે. અને એટલા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની એની જરૂર છે. વેલોસિટી જે છે 60 ફૂટ થઈ જાય છે ત્યારે ભારે પ્રવાહ અને સળિયાના પણ વળી શકે છે. ફોર્સ એટલો બધો હશે, આખી નવી ડિઝાઇન એના માટે બનાવવી પડશે. અત્યાર સુધી કોઈ એવી ડિઝાઇન બનાવી નથી. બીજો પડકાર એ છે કે એની પેરીફેરીમાં નર્મદા, મહી, ઢાઢર જે સાબરમતીનું પાણી ચલાવવામાં આવે છે તો એને શુદ્ધ કઈ રીતે કરવું એ સૌથી મોટો સવાલ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે અત્યંત મહત્વની બની જાય છે. તો આ જે વહાણો કે પાણીની અવરજવર કરવા માટે દરવાજા પેલા એમાં જે જહાજો અંદર જઈ શકશે એવી ડિઝાઇન બનાવી હતી જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત જાહેર, પણ તો એ હવે શક્ય નથી. અને એટલા માટે આ દરવાજા બની શકે એમ નથી. માત્ર નદીઓના પાણી બહાર નીકળી શકે એટલી જ વ્યવસ્થા થઈ શકે એમ છે. નદીઓનો કાપ, કચરો વગેરે દૂર કરવું પડશે. એની ગુણવત્તા સ્ટાન્ડર્ડ જે નક્કી કરેલા છે સ્ટાન્ડર્ડ પણ જાળવવા પડશે તો જ પીવાલાયક કે પાણી થઈ શકશે. અને એટલા માટે ડેમના જે બાંધકામ માટે આજની તારીખે જે ખર્ચ થવાનો છે એ લગભગ 3 ગણો થઈ શકે છે પૂરો થાય ત્યાં સુધીમાં. તો ટ્રેન માટે જે ઉપરના ટ્રેનના પાટા નાખવાની જે યોજના બનાવવામાં આવી હતી તો એ અત્યારે કેન્દ્ર સરકારને જણાવ્યું કે ભાઈ તમે આમાં શું પાર્ટિસિપેન્ટ થવા માંગો છો. ગુજરાત સરકારે લેખિતમાં આપ્યું છે, પણ આજ સુધી આપણે રેલ વિભાગે એક પણ જવાબ એનો આપ્યો નથી. ગુજરાતની જવાબ નથી આપ્યો આજે. તો આવું કેન્દ્ર સરકાર અત્યારે કામ કરી રહી છે. ખરેખર રેલવે એમાં ઉપર ટ્રેક બનાવવા માંગે છે કે કેમ, જો એ બનાવવા માંગે તો ખર્ચ પણ ઘટી શકે છે અને શેર પણ થઈ શકે છે. તો આમાં ઘણા બધા એમાં રિસ્ક પર છે. અને એના જે કારણ કે કોન્ટ્રાક્ટ જે આપવાના થશે એ ભરતી ઓટના કારણે જે જમીન ડૂબમાં જાય છે તે ખુલ્લી થશે, એનો મોટો ફાયદો થશે. લગભગ 2 લાખ હેક્ટર જેટલી જમીન મળશે. પણ એની સામે કોન્ટ્રાક્ટ જે આપશે તે ડિઝાઇન બનાવશે, કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવશે એ જ ડિઝાઇન બનાવી શકે એવી પરિસ્થિતિ છે. નેધરલેન્ડ કોન્ટ્રાક્ટ લઈ શકે એવો અનુભવ અને ક્ષમતા પણ એની પાસે નથી. એટલે કે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવું પડશે. માત્ર તેના બંધોની ટેકનિકલ અનુભવ એ આપી શકશે નેધરલેન્ડ, પણ નેધરલેન્ડ આમાં પૂરેપૂરો બંધ બનાવવા માટે કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકે એવી નથી. કલ્પસરી વિભાગ પાસે સ્ટાફ જ નથી અત્યારે. ક્યાંથી તમે પ્રોજેક્ટ પૂરો કરી શકશો? અને માનો કે આઉટસોર્સિંગ થી લો તો પણ આઉટસોર્સિંગ થી કે થઈ શકે એવું નથી. અને એટલા માટે મારી નેશનલ મરાઇન એન્ડ કોસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ એકમાત્ર વિશ્વની સંસ્થા છે કે જ્યાં ગુજરાતનો બંધ બનાવી શકવાની ક્ષમતા કંઈક અંશે ધરાવે છે અને ટેકનિકલી કામ કરી શકે એવી એની પાસે અનુભવ છે અને એના પોતાના અભ્યાસો પણ કરેલા છે. તો આ અભ્યાસો માટે કલ્પસર યોજના માટે આ એકમાત્ર સંસ્થા નેશનલ મરાઇન એન્ડ કોસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે એવો કેટલાક લોકો દાવો કરી રહ્યા છે. તો આવી અનેક સમર્થ સંસ્થાઓની મદદ લેવી પડે એમ છે. અને એટલા માટે કલ્પસર યોજના માત્ર ને માત્ર અત્યારે તો એવું લાગી રહ્યું છે કે કાગળ ઉપર હોય એવું લાગ્યું છે, કારણ કે નરેન્દ્ર મોદી 3 વખત તો ફાઉન્ડેશન સ્ટોન નાખ્યો અને 2004 થી જાહેરાત કરતા આજે એને 22 વર્ષ થયા છે. આમ તો યોજના બની કેશુભાઈ પટેલે બનાવી હતી, પણ એ અત્યારે દેખાતું નથી કે સફળ થાય. અને એના માટે વૈશ્વિક કેટલીક સંસ્થાઓ કઈ રીતે એમાં મદદરૂપ થઈ શકે એમ છે એ બહુ મહત્વનું છે. તો બસ આજે આટલું કાલચક્રમાં, અને રોજ સવારે આપણે આવા કાલચક્રમાં આ જ પ્રકારના કાર્યક્રમો આપણે કરતા રહીએ છીએ અને સરકારને પ્રશ્નો પૂછતા રહીએ છીએ. જૂઠું બોલતા હોય તો એ પણ આપણે આમાં જાહેર કરતા આવીએ છીએ. નમસ્તે.